સુરત શહેરમાં જુગારધામ ચલાવવામાં નંબર 1 કહેવાતા એવા મમ્મુ હાંસોટીના વરિયાળી બજાર ખાતે ચાલતા જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડી 39 જુગારીઓને ઝડપી પાડ્યા છે. ઓનલાઈન લાખોની મત્તા પણ કબજે કરતા જુગારીઓમાં આજે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. સુરતમાં પ્રતિબંધ હોવા છતાં પણ ખુલ્લેઆમ દારૂ અને જુગારના અડાઓ ધમધમી રહ્યા છે. ત્યારે આવા દારૂ અને જુગારના અડાઓ પર વારંવાર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દરોડા પાડી રહી છે. ત્યારે ફરી આવા જ માથાભારે જુગારધામ ચલાવનારા મમ્મુ હાંસોટીના જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડ્યા હતા. વાત એમ છે કે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે વરિયાળી બજાર ખજુરાવાડી ખાતેના મકાનના બીજા માળે દરોડા પાડ્યા હતા. માથામારી જાપ ધરાવતા આ સંચાલિત જુગારધામ પરથી મમ્મુ હાંસોટી તેના સાગરીત ગુલામ સાબિર શેખ સાથે જુગાર રમવા આવેલા 37 જેટલા જુગારીઓ, જેમાં પરેશન ગોસ્વામી, નઝીર સૈયદ, શોએબ શેખ, ઇમ્તિયાઝ શેખ, પંકજ પટેલ, સાકેર અગ્ગાડીવાલા, રમેશ નાગવાડિયા, વિપુલ પૌરી ગોસ્વામી, સુમિત ઠક્કર, ધર્મેશ શાહ, નરેન્દ્રસિંહ, જાવેદ મલેક, જાકીર શેખ, લાલબાબુ બલવર, મકબૂલ શેખ, ફારૂક શેખ, અતુલ શાહ, અસગર અલી સૈયદ, મકસૂદ કુરેશી, આરિફ ખાન પઠાણ, જુબેર શેખ, કનુભાઈ સોલંકી, તુલસીભાઈ ગોહિલ, દિનેશ ગામી, ગુલામ રસૂલ વરેલીવાલા, શરીફ અંસારી, ઇદ્રીસ જીના, નાઝિમ શેખ, હરીશ પટેલ, સુંદર બાદલ, યોગેશ દિવેવડી, ઇમામુદ્દીન શેખ, જીતેન્દ્ર રાણા, માધવ લખતરિયા, યુસુફ સૈયદ, સાબિર ખાન પઠાણ અને અશરફ નાનવાલાને ઝડપી પાડ્યા હતા. પોલીસે જુગારધામ ચલાવનાર સહિત જુગારીઓ પાસેથી રોકડા 2,67,000થી વધુ, 35 જેટલા મોબાઈલ ફોન, 7 વાહનો મળી 7,18,000થી વધુની મત્તા કબજે કરી તમામ વિરુદ્ધ લાલગેટ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ લાલગેટ પોલીસે હાથ ધરી છે. અઝર કુરેશી સાથે હર્ષદ સેઠા.